માંગરોળ તાલુકામાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરની ઉપસ્થિતિમાં 11 વર્ષ સુશાસન અને સંકલ્પ સે સિદ્ધિ તક આયુષ્માન વયવંદના કાર્ડ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા। માંગરોળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળ હર્બલ સેન્ટર અને બંદર આરોગ્ય શાખા ખાતે યોજાયેલા આ કેમ્પમાં 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરે નગરપાલિકા કચેરી અને તાલુકા પંચાયત કચેરીની મુલાકાત પણ લીધી હતી। તેમણે નાના મોટા પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોમૈયા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન સહિત નગરપાલિકાના સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવાનો અને સ્થાનિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટેનો હતો। હરેશ ઠુમ્મર, પ્રમુખ જિલ્લા પંચાયત જૂનાગઢ। ઘણા સમયથી માંગરોળના સૌ અમારા આગેવાનો પ્રવાસનું કહેતા હતા। આજે અમારો પ્રવાસ માંગરોળના સિટીની અંદર નગરપાલિકા, તાલુકા પંચાયત અને પીએસસી સીએસસી સેન્ટરે મારી આજની મુલાકાત થઈ। હું બંદર પર પણ ગયો। 120 જેટલી ઓપીડી ત્યાં જોવામાં આવી હતી। સરકારશ્રીની એક યોજના છે કે 70 વર્ષથી ઉપર વયમર્યાદાના કાર્ડો માટે કંઈ પણ ડોક્યુમેન્ટ વગર સરકારશ્રી દ્વારા વયમર્યાદાનું કાર્ડ એમને ફ્રીમાં કાઢી આપવાનું। કોઈ પણ ડોક્યુમેન્ટની માયાજાળમાં પડ્યા વગર એમનો ફોટો પાડી માત્ર આધાર કાર્ડને લિંક કરીને વયમર્યાદાનું કાર્ડ સરકારશ્રી દ્વારા એ 70 વર્ષની ઉપરની જેમની ઉંમર થઈ ગઈ હોય એમને એ કાર્ડ સરકારશ્રી દ્વારા ફ્રી મુક્ત આપવામાં આવે છે। 1 થી 10 લાખ રૂપિયા સુધીની સારવાર એની અંદરથી લઈ શકશે। એક પણ રૂપિયો આપ્યા વગર કોઈની પણ ઘરે નાની મોટી બીમારી આવે તો આ કાર્ડનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે। સારામાં સારી મલ્ટી સ્પેશિયાલિટી કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ એ કાર્ડનો ઉપયોગ થઈ શકશે। આજે નગરપાલિકા, તાલુકા પંચાયત અને સૌ આગેવાનોને સાથે રાખીને નગરોના પ્રશ્ન સાંભળ્યા। અમુક પ્રશ્નો નગરોના હતા જે માંગરોળ નગરપાલિકાના એક મોટો પ્રશ્ન છે કે એમની નગરપાલિકા બનાવવાની હોય એની પાસે જગ્યા ન હોય ત્યારે નગરપાલિકાના સૌ સભ્ય અને અમારા સંગઠનના પ્રમુખ દ્વારા એક માંગણી કરવામાં આવી છે કે જિલ્લા પંચાયતની એક ગેસ્ટ હાઉસ પડ્યું છે, બંધ હાલતમાં પડ્યું છે, એનો ઉપયોગ થતો નથી। એ જગ્યા ખૂબ વિશાળ છે અને એ જગ્યા નગરપાલિકાનું ભવન બનાવવા માટે જો આપવામાં આવે તો એના માટે નગરપાલિકાના પ્રમુખ અને સૌ અમારા કોર્પોરેટરશ્રી દ્વારા અમને લેખિતમાં માંગણી કરી છે। આવનારા જનરલ બોર્ડ, જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં ઠરાવ કરી એ જગ્યા માંગરોળને ફાળવવામાં આવશે ને ત્યાં સારું ભવન બનશે અને નગરપાલિકાનો વહીવટ ત્યાંથી કુશળતાથી થઈ શકે એના માટે આજે રજૂઆતો થઈ છે। અલગ અલગ પ્રશ્નો સાંભળીને એ પ્રશ્નને પણ વાચા આપવા અમારા ધારાસભ્ય છે ભગવાનજીભાઈ પણ ઉપસ્થિત હતા। અમુક રોડ રસ્તાને પાણી ભરાવાના જે પ્રશ્નો છે એના આગામી દિવસોમાં હાથ પર લઈને એના સોલ્યુશન કરવામાં આવશે।